તાલુકાના સુખપર ગામે વાડીમાંથી કેરી લેવા બાબતે યુવરાજસિંહ નામના બાળકને વાડીના માલિક દ્વારા માર મરાતા સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। સુખપર ગામમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે બોલ લેવા માટે વાડીમાં ગયેલ બાળકો નીચે પડેલ કેરીઓ લેતા હતા, જેને વાડી માલિક શાંતાબેન, નારાયણભાઈ અને રાજુભાઈ એ જોઈ જતા આ બાળકને પકડીને તેને માર મરાયો હતો, જેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો, જેની ફરિયાદ બાદ આગળની તપાસ માનકુવા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। नाम છે સુટા યુવરાજસિંહ કનીબા, મારું ગામ છે સુખપર। અમે બેટબોલ રમતા હતા મારા ભાભીના ઘરે, ત્યાં કેરી નીચે પડી હતી, ત્યાં અમે લીધી, પછી અમને મારી, બધા મારા ભાઈબંધ ભાગ ગયા, પછી મારું બધાયું, પછી મને ભાઈ મારી હતી। ભાઈનું નામ છે શાંતાબેન, એ માણસ હતા, એના શાંતાબેનના જમાઈનું નામ છે રાજુભાઈ, શાંતાબેનનું વરનું નામ છે નારાયણભાઈ। મારું નામ ગામ સુખપર। છોકરા રમતે રમતી મારા નણંદના ઘરે જતા રહ્યા, બેટ બોલ રમતા હતા, છોકરો પાંચ પડી કેળી લીધી સાહેબ, તો એ છોકરાને માણસને પકડીને એને રસ્સીથી બંધી માર્યો, એને પટ્ટીથી ને ચપ્પલથી બે માણસ બેથી મારે, એને મારીને મારોથી જમીને ખણી આવી, તો મારોથી ખણી મારા છોકરાને હજમાં ફગાવા ગયા। છોકરો બચારો મને ગભરાઈ ગયો છે, મને હજમાં ન ફગાવશો ને મને તે તમે મારા મમ્મી પપ્પા જોડે બોલવા આવો, તો એના પપ્પા તો કામથી જતા રહ્યા, હું માણસ એકલી ઘરેથી 2 વાગે બપોરે બીના બની છે, હું ઘરે ના આવી, એના પપ્પા ઘરે ના આવ્યા, પછી એના છોકરાને માર કરીને તમને આખું રાતો કરી નાખો। કીધું શાંતાબેન તમારે કેરી કેરી તોડી હોય તો તમે મારા છોકરાને તમને પૈસા દઈ ને મારા છોકરાને માર્યો શું કામ, તો એને મને સજા આપે માણસ।